નમસ્કાર મિત્રો, હાલ ઉત્તર બાજુથી એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. એટલે કે આજે રાત્રે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. હાલ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાલ તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતમાં વરસાદનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એટલે કે આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્રના દરિયા નજીકના વિસ્તારોમાં પૂર જેવા માહોલ જોવા મળી રહી છે. આગામી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. એટલે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડશે, કેવો પવન ફૂંકાશે અને વાવાઝોડું અત્યારે ક્યાં ટકરાશે તે દરેક હવામાન સમાચારો વિશે વાત કરીશું. તો અમારો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન રહેશે, તેને જરૂરથી દબાવી દેજો. અને અમારી આ યુટ્યુબ ચેનલ પર જો નવો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ વિડીયો તમારી એક લાઈક જરૂર આપી દેજો. તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સમગ્ર ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે આબ ફાટ્યું હોય તેવી ભયંકર જળબંબાકાર સ્થિતિ જોવા મળી રહી છે. મોરબીમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ પડ્યો. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આજે 2 ઓગસ્ટના રોજ કચ્છ, વાવથરા, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, પાટણ, મહેસાણા અને સુરેન્દ્રનગરના એમ કુલ 8 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ખાબકવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. અને આગામી 2, 3, 4 અને 5 તારીખ સુધીની પણ આગાહી આપણે આગળ વાત કરીશું. અત્યારે પછી મિત્રો આજના વિડીયો વિશે વાત કરીએ તો આજે કચ્છ અને ઓખા આસપાસના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેના કારણે આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પંથકોમાં અને કચ્છમાં મોટાભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાત્રે મિત્રો ગુજરાતના તમામ લોકો સાવધાન થઈ જજો, કારણ કે ધોધમાર વરસાદ પગલે મોટું નુકસાન થઈ શકે છે. હાલ ઉત્તર ભારતમાં સક્રિય બનેલું વાવાઝોડું ગુજરાત નજીક આવી રહ્યું છે, જેના કારણે આગામી 10 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અત્યારે જે વાવાઝોડું ગુજરાતમાં ટકરાયું હતું તે હાલ ઉત્તર ગુજરાત બાજુથી આગળ વધીને આવ્યું હતું. ગુજરાતમાં થોડા ટાઈમ શાંત વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ હજુ આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં તોફાની પવન અને મુશળધાર વરસાદ પડી શકે છે. આજે અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા દિવસોમાં હજુ બંગાળની ખાડીમાં સક્રિય બનેલું એક મોટું વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. એટલે કે સાવધાન રહેજો, કારણ કે જો હજુ ચોમાસું ઋતુ 2 મહિના બાકી છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે, કારણ કે મિત્રો આગામી દિવસોમાં બધા નક્ષત્ર શરૂ થવાના છે. આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો મિત્રો આજની આગાહી અંગે જો વાત કરીએ તો આજે ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેના કારણે ગુજરાતના તમામ ખેડૂતો પણ સાવધાન થઈ જજો, કારણ કે અત્યારે ગુજરાતની ઉત્તર બાજુ જે વાવાઝોડું સક્રિય થયું છે તેની મોટી અસર ગુજરાત ઉપર જોવા મળી શકે છે. આજે કચ્છના રાપર અને ઓખા નજીકના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. અને બીજી બાજુ અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ તોફાન મચાવી રહ્યું છે. એટલે કે હજુ વરસાદ વિરામ લે તેવી કોઈ શક્યતા દેખાઈ નથી રહી. એટલે કે હજુ 2 થી 3 દિવસ સુધી સાવધાન રહેજો, ખૂબ જરૂરી છે. મિત્રો ત્યાર પછી વાત કરીએ તો અત્યારે વરસાદી સિસ્ટમ દરિયાકાંઠે વધારે સક્રિય જોવા મળી રહી છે. એટલે કે આગામી 2 દિવસ સુધી દરિયાની પટ્ટીમાં આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હાલ અરબ સાગરના દરિયામાંથી મોટા વાદળો વરસાદ લઈને ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં હજુ વરસાદ ભૂકા બોલાવે તેવી સંભાવના છે. ગુજરાતમાં 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને અત્યારે આ વાવાઝોડું ગુજરાતથી દૂર જતું રહ્યું છે. એટલે કે આગામી 2 દિવસ સુધી શાંત વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લીધે ગુજરાતમાં હજુ વરસાદ વિરામ લે તે કોઈ શક્યતા નથી. આજે ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તમામ લોકો સાવધાન થઈ જજો, કારણ કે આ 2 ભાગોમાં આજે હવામાન વિભાગે રેડ એલર્ટ છે.